હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? લાસ્ટ લેક્ચરમાં આપણે આવબાવ પૌલી અને હુંડનો નિયમ ભણેલા. ચલો દોસ્તો, હવે આજે આપણે અલગ અલગ પરમાણુની ઇલેક્ટ્રોન રચના શીખશું. ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે તમને લોકોને પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ, તત્વનો પરમાણુ ક્રમાંક. ચલો, ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે પહેલાં દોસ્તો ઇલેક્ટ્રોન ભરવાનો ક્રમ આવબાવનો નિયમ પ્રમાણે આપણે ઓલો કક્ષકો લખી દેવાની. પહેલાં 1s, બીજામાં 2s અને 2p, ત્રીજામાં 3s, 3p અને 3d, ચોથામાં 4s, 4p, 4d અને 4f, પાંચમામાં 5s, 5p, 5d અને 5f, છઠ્ઠામાં 6s, 6p, 6d, સાતમામાં 7s અને 7p. આટલી વસ્તુ તમે લોકો કરો એટલે આખા આવર્ત કોષ્ટકની ઇલેક્ટ્રોન રચના આટલામાં આવી જશે. બરાબર છે? ચલો દોસ્તો, હવે ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે તમારે અહીંયા આવી રીતે ઊંધેથી તીર બનાવવાના. આ છે ને કક્ષકોની ઉર્જાનો ક્રમ છે. બધા કરતાં 1s કક્ષકની ઉર્જા ઓછી હોય, પછી 2sની ઉર્જા એની કરતાં થોડીક વધારે હોય, 2pની 2s કરતાં પણ વધારે, 3sની 2p કરતાં પણ વધારે, આવી રીતે આમાં. તો દોસ્તો, તમારી પાસે પરમાણુ ક્રમાંક ખબર હોય એટલે પરમાણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર હોય. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર હોય એટલે હંમેશા યાદ રાખવાનું કે s કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન ભરાય, p કક્ષક હોય એમાં 3 પેટા કક્ષક છે, ત્રણેયમાં 2 2 એટલે મહત્તમ 6 ઇલેક્ટ્રોન ભરાય. d કક્ષકની 5 પેટા કક્ષક બધામાં 2 2 ઇલેક્ટ્રોન ભરાય એટલે મહત્તમ 10 ઇલેક્ટ્રોન ભરાય, અને f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન ભરાય. બરાબર ખબર પડે છે? ચાલો, હવે આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના આજે બનાવશું. તો પહેલાં પહેલો પરમાણુ ક્રમાંક 1 ધરાવતું તત્વ હોય એ છે હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં પરમાણુ ક્રમાંક 1 છે. પરમાણુ ક્રમાંકને તત્વની સંખ્યાની ડાબી બાજુ નીચે લખાય. બરાબર છે? તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો એ શેમાં દાખલ થાય? એસમાં. તો ઇલેક્ટ્રોન રચના બને 1s1. ચલો દોસ્તો, નેક્સ્ટ હિલિયમ. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. પહેલો ઇલેક્ટ્રોન 1sમાં જાય, બીજો પણ 1sમાં જ જાય, પણ વિરુદ્ધ ભ્રમણથી જાય, એટલે હિલિયમની ઇલેક્ટ્રોન રચના થાય 1s2. ઓકે, તો પહેલાં અહીંયા હું 10 તત્વો લખું છું. બરાબર? હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની 10 તત્વો થયા. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, બેરિલિયમનો 4, બોરોનનો 5, કાર્બનનો 6, નાઇટ્રોજનનો 7, ઓક્સિજનનો 8, ફ્લોરિનનો 9 અને નિયોનનો 10. આનો મતલબ એવો છે, લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે તો એ 3 ઇલેક્ટ્રોન કઈ રીતે દાખલ થાય? તો પહેલાં 1sમાં જ દાખલ થાય આવબાવના નિયમ પ્રમાણે, અને 1sમાં મહત્તમ 2 ભરાય, 1s2. હવે હજી એક ઇલેક્ટ્રોન ભરવાનો છે, તો હવેનો ઇલેક્ટ્રોન એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષક 2sમાં ભરાય એટલે આવશે 2s1. દોસ્તો, આ પરમાણુની ઇલેક્ટ્રોન રચના તમે આવી રીતે પણ લખી શકો. કોઈ પણ નિષ્ક્રિય વાયુ પછી ઇલેક્ટ્રોન રચના લખાય. તો 1s2 એ કોની કયા તત્વની નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના છે? કયા નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના છે? 1s2 ની હિલિયમ. તો 1s2 ની બદલે તમે આમ પણ લખી શકો, હિલિયમ પછી 2s1. આ સંજ્ઞા લિથિયમની છે, સોરી, ઇલેક્ટ્રોન રચના લિથિયમની છે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 લખાય અને હિલિયમ પછી 2s1 લખાય. ખબર પડે છે? માઇન્ડ ઇટ. ઓકે, ચાલો નેક્સ્ટ. બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન. તો પહેલાં સાદી ઇલેક્ટ્રોન રચના બનાવી તો પહેલાં 2 ઇલેક્ટ્રોન તો શેમાં જાય? 1s2માં. પછી ત્રીજો ઇલેક્ટ્રોન 2sમાં જાય, ચોથો પણ 2sમાં જાય, એટલે 1s2 2s2. અથવા આને લખાય 1s2 ની બદલે હિલિયમ અને પાછળ 2s2. ઓકે, ચાલો, બોરોનની ઇલેક્ટ્રોન રચના બનાવી તો 5 ઇલેક્ટ્રોન ભરવાના. પહેલાં 2 1sમાં, પછી 2sમાં 2 જ ભરાય,
कक्षक जैसी हो वैसी सबकी शक्ति 2 की। तो साहेब आ पी में 6 केम पण पी नी केटली पेटा कक्षक है 3 ત્રણેયમાં 2 2 એટલે મહત્તમ 6। ચાલો હવે પાંચમું ઇલેક્ટ્રોન સ્ટેપમાં નાખવાનું 2s ભરાઈ જાય પછી કોનો વારો 2p નો। તો એ પાંચમો ઇલેક્ટ્રોન જશે 2p માં એટલે 2p1 ઓકે। તો અહીંયા ઇલેક્ટ્રોન રચના 1s2 ની બદલે હિલિયમ પછી 2s2 2p1 ધેટ્સ ઓલ। બોરોન ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 અથવા હિલિયમ 2s2 2p1। ચાલો કાર્બન में 6 इलेक्ट्रॉन हो कई रीते दाखल थाय पहला 2 1s में बीजा 2 2s में पछी हजी 2 भरवाना ई 2 क्या जाए 2p में तो बने 2p2 अथवा एनी इलेक्ट्रॉन रचना लखाय हीलियम 2s2 2p2 हीलियम 2s2 2p2। नाइट्रोजन इलेक्ट्रॉन रचना सेम कंसेप्ट 7 इलेक्ट्रॉन भरवाना पहला 2 1s में भरो पछीना 2 2s में भरो भाई कितना भरवाना 4 भराना हजी 3 बाकी 3 p में महत्तम कितना जाए 6 तो हजी जाए 2p3। 1s2 ની બદલે હું લખી શકું हीलियम પછી હાલમાં 2s2 2p3 ओके। चलो ऑक्सीजन इलेक्ट्रॉन रचना बनावी है 8 इलेक्ट्रॉन भरवाना तो 1s2 2s2 2p टोटल 8 इलेक्ट्रॉन भरवाना 4 भराना p में 4 नाखो अथवा हीलियम 2s2 2p4 ओके। ત્યારબાદ फ्लोरीन इलेक्ट्रॉन रचना बनावी है तो पहला 2 1s2 में बीजा 2 2s2 में 4 भराना 5 बाकी से हवे 2p में नाखवाना 2p में 5 जाए आ जाए 2p5 अथवा लखाय हीलियम 2s2 2p5 हीलियम 2s2 2p5। ત્યારબાદ નિયોન ઇલેક્ટ્રોન રચના 10 इलेक्ट्रॉन भरवा माटे पहला 2 1s में बीजा 2 2s में અને 6 p में 6 नाखी गयो थई गया 10 इलेक्ट्रॉन। आनी इलेक्ट्रॉन रचना हीलियम 2s2 2p6 हवे आ एक निष्क्रिय वायु बीजो आवी गयो એટલે આની પછીના તત્વોની શોર્ટમાં ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એટલાની બદલે તમારે નિયોન લખી દેવાનો 1s2 2s2 2p6 1s2 2s2 2p6 અહીંયા હુંદીના જેટલા ઇલેક્ટ્રોન હોય એની બદલે નિયોન લખવાનું પછી એમાં જવાનું 3s માં પછી 3p में 4s में આવી રીતે ખબર પડે છે પાકું 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના આવડી। હવે આપણે લઈએ છીએ 11 થી 20 ની બરાબર છે। ચાલો નિયોન ઇલેક્ટ્રોન રચના કેટલી છે 1s2 2s2 2p6 તો 1s2 2s2 2p6 ની બદલે આપણે નિયોન લખી શકશું શોર્ટમાં દર્શાવવું હોય ત્યારે બરાબર। ચાલો તો અહીંયા લખીએ 11 सोडियम 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 इलेक्ट्रॉन रचना बनावा माटे 11 इलेक्ट्रॉन है तो पहला हेमा नाखवाना 1s में 2 पछी 2s में 2 पछी 2p में 6 2p में 6 इलेक्ट्रॉन नाख्या तो 10 थया। हवे 11मो इलेक्ट्रॉन 2p में जाए नहीं सबकी शक्ति 2 की p नी 3 पेटा कक्षक हती एमां 2 2 जा तो 6 थई गया। हवे शेमां जाए 3s में तो हवेनो इलेक्ट्रॉन 3s1 में जाए खबर पड़ी। चलो एटलानी बदले 1s2 2s2 2p6 नी बदले निष्क्रिय वायु कयो लखाय निष्क्रिय वायु कयो लखाय नियोन अने आने एम नाम लखो 3s1 ओके। तो सोडियम नी इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p6 3s1 अथवा नियोन 3s1 चलो ત્યારબાદ 12 100 પછી સોડિયમ પછી મેગ્નેશિયમ આટલું તો કોમન 1s2 2s2 2p6 3s માં કેટલા નાખી દઉં 2 થઈ ગયા 12 તો અહીંયા શું થશે એટલાની બદલે નિયોન 3s2 ઓકે। ચાલો 13મો એલ્યુમિનિયમ એલ્યુમિનિયમમાં 13 ઇલેક્ટ્રોન હોય પહેલા તો એટલા આમ જ આવે 1s2 2s2 2p6 3s2 12 થયા 3s પછી એમાં 3p માં 3p માં મારે ખાલી કેટલા નાખવાનું છે અત્યારે એક જ
એમાં એટલાની બદલે નિયોન, તો નિયોન પછી શું થશે? નિયોન 3s2 3p1, નિયોન 3s2 3p1. પડી ખબર? ચલો નેક્સ્ટ 14 15 16 17 18 અને 20 તત્વો સુધી લઈ લે. સોમ એ સી હો સ ક આ પો કે. ઓકે થઈ ગયા. ચાલો સિલિકોનની ઇલેક્ટ્રોન રચના બનાવી તો કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 14. પહેલા શેમાં જાય? 1s માં. હું નથી કહેતો, આવું આવબાવ કે છે કે પહેલા ઓછી ઉર્જાવાળી પરમાણુ કક્ષક જ ભરાય, ત્યારબાદ ક્રમશઃ વધુ ઉર્જાવાળી. એટલે હવે 1s ભરાય પછી સીધા 2p માં નખાય નહીં. શેમાં નખાય? 2s માં. પછી 2p માં 6 10 થયા, મારે ભરવાના 14. તો 2p પછી કોનો વારો? 3s. 3s માં કેટલા જાય? મેક્સિમમ 2. હાલો હજી કેટલા ઘટે? 2. એ 2 એમાં નાખો 3p માં. બરાબર છે. એમાં એટલાની બદલે નિયોન લખો. નિયોન 3s2 3p2. બરાબર. ચાલો ફોસ્ફરસમાં 1s2 2s2 2p6 3s2 અને અહીંયા એક ઇલેક્ટ્રોન વધતો જાય 3p3. એટલાની બદલે નિયોન 3s2 3p3. ઓકે. સલ્ફરમાં 1s2 2s2 2p6 3s2 3p4. અહીંયા આવશે નિયોન 3s2 3p4. ક્લોરીનમાં 1s2 2s2 2p6 3s2 3p5. એક ઇલેક્ટ્રોન વધારતો જાઉં છું. નિયોન 3s2 3p5. ઓકે. ઓકે. નેક્સ્ટ આર્ગોન. આર્ગોન એક નવો નિષ્ક્રિય વાયુ છે. જો બરાબર છે. અહીંયા શું થઈ જાય? 3p6. તો એટલાની બદલે થશે નિયોન 3s2 3p6 અને નિયોન 3s2 3p6. હવે આ પોટેશિયમ છે, આ નવો નિષ્ક્રિય વાયુ છે, તો એટલા ઇલેક્ટ્રોન દાખલ કરો અને આ બહુ લાંબુ થઈ જાય. એટલે એટલું બધું ન લખવું હોય તો સીધું અહીંયા નિષ્ક્રિય વાયુ તરીકે કેમ નિયોન લખતા હતા, હવે નિષ્ક્રિય વાયુ તરીકે આર્ગોન ને પછી ઇલેક્ટ્રોન ભરવાના. બરાબર. હાલો હવે 3p6 થઈ ગયા. p માં મેક્સિમમ 6 જ ભરાય. હવે નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એમાં જાય 4s માં. એટલે આની ઇલેક્ટ્રોન રચના બનાવી પોટેશિયમની તો આવી બને 1s2 2s2 2p6 3s2 3p6 અને હવે ઇલેક્ટ્રોન એમાં જાય 4s માં. તો આ એટલા છે એટલું ઈ કોની ઇલેક્ટ્રોન રચના છે? આર્ગોનની. તો હવે એને શોર્ટમાં લખવું હોય તો આ પોટેશિયમની ઇલેક્ટ્રોન રચનાને શોર્ટમાં લખવું હોય તો આર્ગોન, આ બધું ન લખાય, સીધું આર્ગોન અને પછી શું કરી દેવાય? 4s1. આર્ગોન 4s1. ખબર પડી? પાકું. આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો સિમ્પલ 1s2 2s2 2p6 3s2 3p6 4s2. બરાબર છે. તો આટલાની બદલે તો શું આવવાનું છે? આર્ગોન. અને અહીંયા 4s2 એટલે આને શોર્ટમાં લખો આર્ગોન 4s2. ધેટ્સ ઓલ. એની પ્રોબ્લેમ? તો દોસ્તો 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના બનાવતા આવડી ગઈ? આવડવી જ જોઈએ. બરાબર છે. ચલો નેક્સ્ટ. હવે 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના બનાવી. અહીંયા 18 ઇલેક્ટ્રોન થયા ને, 10 ની 6 18 ઇલેક્ટ્રોનની બદલે હું શું લખી શકું? આર્ગોન. યાદ રાખજો. શું લખી શકું? આર્ગોન. અહીંયા 3p સુધીની ઇલેક્ટ્રોન રચના, એટલાને બદલે આર્ગોન. પછી 4s માં ભરવાનો, 3d માં ભરવાનો. ઓકે. ચાલો એટલું બધાને ખબર પડી. હવે 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના લઈએ છીએ દોસ્તો. જો 21મું તત્વ, હું પહેલાં 5 તત્વો લઉં. આ થોડીક મોટી છે ને એટલે બરાબર. 22 23 24 અને 25. પછી 26 27 લઈ લેશું. 21 થી 30 તત્વો કયા? સ્કે ટી વે ક્રો મે. પછી આ કોની કોજી? તો
તો સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21, ટાઇટેનિયમનો 22, વેનેડિયમનો 23, ક્રોમિયમનો 24 અને મેંગેનીઝનો 25 કેટીવે ક્રોમે. ચલો આમાં 21 ઇલેક્ટ્રોન ભરવાના એટલે પહેલા સાદી રીતે જાઓ તો પહેલા શરૂઆત અહીંયાથી કરવાની 1s થી. 1s માં કેટલા ભરાય દોસ્તો 2, પછી 2s માં 2, પછી 2p માં 6, પછી 3s માં 2, પછી 3p માં 6, એટલા ઇલેક્ટ્રોન 18 થયા. અને 18 ની બદલે આપણે શોર્ટમાં લખવું હોય તો હું લખશું આર્ગોન. ઓકે, મારે ભરવાના છે 21, તો 21 માં હજી 3 ઘટે છે તો 4s માં તો ખાલી 2 જ જશે અને પછી જશે 3d માં. જોજો દાખલ કેવી રીતે થશે, પહેલા 4s માં અને પછી 3d માં. હવે સાદી રીતે ઇલેક્ટ્રોન રચના દર્શાવી તો એટલાની બદલે આર્ગોન. પછી અંદરની કક્ષાની ઇલેક્ટ્રોન રચના હોય, કઈ કક્ષા અંદર હોય, ત્રીજી કક્ષા કે ચોથી કક્ષા? એટલે પહેલી કક્ષા અહીંયા, બીજી કક્ષા 12 હોય, ત્રીજી કક્ષા 12 હોય, ચોથી કક્ષા એનથી પણ 12 હોય. તો અંદરની કક્ષાની ઇલેક્ટ્રોન રચના પહેલા લખો અને પછી 12ની. એટલે આવી રીતે કેટલીક વખત તમને પહેલા 4s2 3d1 આપે. ચાલે, યાદ રાખજો અહીંયા 3d માં પહેલા ઇલેક્ટ્રોન નથી ભરાતો, 3d માં છેલ્લે ઇલેક્ટ્રોન ભરાય છે, પણ એ અંદરની કક્ષા છે એટલે અંદર લખો છે. તમને એમ કહેવામાં આવે સ્કેન્ડિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય, તો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય? 3d માં. ચોથીમાં નથી દાખલ થતો, ખબર પડે છે બધાને? ચાલો નેક્સ્ટ. ટાઇટેનિયમમાં સેમ વે 1s2, 2s2, 2p6, 3s2, 3p6 એટલું કોમન આર્ગોન. પછી 4s માં 2 નાખશો, હજી 4 ઇલેક્ટ્રોન નાખવાના, 4 નાખવાના હતા, એમાં 2 નાખ્યા તો 3d માં કેટલા થશે? 2. અને સાદી રીતે દર્શાવ્યું તો એટલાની બદલે આર્ગોન અને અંદરના ઇલેક્ટ્રોનને અંદર દર્શાવું 3d2, 4s2. બરાબર છે. વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના દર્શાવી તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, પછી 4s2 ને 3d3. એની પ્રોબ્લેમ? એટલાની બદલે આર્ગોન, પછી અંદરના ઇલેક્ટ્રોન 3d3, 4s2. ઓકે, હવે વાત કરી રહ્યો છું હું ક્રોમિયમની. દોસ્તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના દો તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6 બરાબર. આર્ગોનની 18 થયા, હજી 6 નાખવાના. હવે એમાં જાય 2 4s માં, હવે કેટલા ઘટે? 4, તો 3d4 થશે. આવી ઇલેક્ટ્રોન રચના થવી જોઈએ, બટ ઇટ ઇઝ રોંગ. વાય ઇટ ઇઝ રોંગ? દોસ્તો છેલ્લે ડી કક્ષકની કેટલી પેટા કક્ષક? 5 પેટા કક્ષક. ડી માં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. 4 આવી રીતે ગોઠવાય હુન્ડના નિયમને આધીન, ચારેયમાં એક એકને સમાંતર સ્પિને. હવે દોસ્તો કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં પરમાણુય કક્ષક અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ભરાયેલી હોય, યાદ રાખજો, અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તે વિશિષ્ટ પ્રકારની સ્થાયીતા પ્રાપ્ત કરે. આ ડીજનરેટ કક્ષક છે. સમાન શક્તિવાળી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ અથવા એ પેટા કક્ષકો અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ભરાયેલ હોય ત્યારે તે વિશિષ્ટ પ્રકારની સ્થાયીતા પ્રાપ્ત કરે. અને આવા અર્ધપૂર્ણ રચના પ્રાપ્ત કરવા માટે જ્યારે એક જ ઇલેક્ટ્રોનની જરૂર હોય કે સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર હોય તો તેનાથી નીચી ઉર્જાવાળી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. 3d અને 4s ની ઉર્જામાં 4s ની ઓછી છે અને 3d ની વધારે છે, પણ એની ઉર્જાનો તફાવત એકદમ માઇનર હોય. એટલે આ વિશિષ્ટ પ્રકારની સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે આ 4s નો એક ઇલેક્ટ્રોન 3d માં વહી જાય એટલે 4s1 થઈ જાય ને 3d 5 થઈ જાય, એટલે આ અર્ધપૂર્ણ થઈ ગઈ. આવી ઇલેક્ટ્રોન રચના વિશિષ્ટ પ્રકારની સ્થાયીતા ધરાવે છે. ઇટ ઇઝ રાઈટ. તમને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના પૂછે દોસ્તો તો તમે લોકો અહીંયા 4s2 3d4 લખો તો ખોટું થાય, 4s2 3d4 લખો તો ખોટું થાય. દોસ્તો પાવર નથી અને ગરમીમાં લેક્ચર દીધો ભાઈ, કેવડાવશે ભાઈ. બરાબર, 4s1 3d5 આવશે, 4s2 3d4 લખશો તો ઇટ ઇઝ રોંગ. હજી યાદ રાખજો, કોઈ પણ પેટા કક્ષક અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ભરાયેલી હોય તો તે વિશિષ્ટ પ્રકારની સ્થાયીતા પ્રાપ્ત કરે.
અને આવું કરવા માટે માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર હોય તો તેનાથી નીચી ઉર્જાવાળી કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન 3Dમાં દાખલ થાય. ચલો, એટલે આની સાચી ઇલેક્ટ્રોન રચના એટલાની બદલે આર્ગોન, પછી 4s1 3d5 અંદરની ઇલેક્ટ્રોન રચના અંદર લખો એટલે 3d5 4s1. ઇટ્સ રાઈટ. ઓકે, ચાલો નેક્સ્ટ. 26માં તત્વની ઇલેક્ટ્રોન રચના બનાવીએ આપણે. અને એકને રાખો સાઈડમાં. ચલો, સોરી 25માં તત્વની ઇલેક્ટ્રોન રચના અહીંયા બનાવી. 25 કોનો હતો? મેંગેનીઝનો. તો એમાં સેમ ટુ સેમ ભરો. 1s2 2s2 2p6 3s2 3p6 પછી 4s1 નો હોય અહીંયા સુધી બેટા 3p6 પછી 4sમાં 2 અને હવે 5 ઘટે છે તો એ 3Dમાં 5 પહેલેથી અર્થપૂર્ણ છે, આમાં કાંઈ ન થાય. એ તો અહીંયા એક જ ઘટતો તો 4sનો એક ઇલેક્ટ્રોન એમાં નાખી દેવો. એટલે આની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન, પછી 3d5 4s2. જોજો આમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય એમ કે તો આ ડીમાં જ થાય, અને આમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય તો ડીમાં જ થાય. આ ડી વિભાગના તત્વો છે. ઓકે, ચાલો નેક્સ્ટ. 26 27 28 જાતે કરવાનું. 29માં તત્વોની ઇલેક્ટ્રોન રચના કોપરની સેમ વે એક વખત સમજાવી દઉં. પરમાણુ ક્રમાંક 29 એટલે 29 ઇલેક્ટ્રોન ભરવાના. પહેલા ભરોસો એમાંથી 1s2 2s2 પછી 2p6 3s2 3p6 અહીંયા સુધી બેટા આર્ગોન થઈ ગયો 18 ઇલેક્ટ્રોન બરાબર. પછી 4s2 અને આ 20 ઇલેક્ટ્રોન થયા, 9 ઘટે, 9 હેમાં જાહે 3Dમાં. આવું કરીને આવો તો ખોટું. કેમ ખોટું? 3Dની કેટલી પેટા કક્ષક? 5. 3Dની કેટલી પેટા કક્ષક? 5. પહેલો આમ જાય 9 ભરવાના છે, બીજો આમ જાય કોઈ દિવસ ન જાય. કોણ ના પાડે? હુંડ. સમાન ઉર્જાવાળી પેટા કક્ષકમાં પહેલા એક ઇલેક્ટ્રોન દાખલ થાય, આમ ન જાય, આમ જાય. કોણ ના પાડે? હુંડ. સમાંતર સ્પીડે પહેલો ઘડિયાળના કાંટાની દિશામાં તો બીજો ઘડિયાળ જાય જાય જાય. 5 ગયા, 9 નાખવાના છે, બીજો હવે અહીંયા નાખું, આમ ન જાય. અહીંયા કોણ ના પાડે? પૌલી. એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય, બેના સ્પિનની દિશા હંમેશા વિરુદ્ધ હોય. તમે સમાંતર સ્પિન નાખો તો પૌલી ના પાડે નહીં, બીજો ઇલેક્ટ્રોન હંમેશા વિરુદ્ધ સ્પિન. ઓકે, 6 7 8 9 થઈ ગયા. તો દોસ્તો અહીંયા સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે માત્ર કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. એટલે એ જો સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય તો એ વિશિષ્ટ પ્રકારની સ્થાયીતા પ્રાપ્ત કરે અને કોઈ પણ પરમાણુ સ્થાયી જ બનવા માટેની કોશિશ કરે. ભાઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે હું કામ? સ્થાયી થવા માટે. મેળવે હું કામ? સ્થાયી થવા માટે. જો સ્થાયી હોય તો એ કાંઈ લેવે જ કરે નહીં. નિષ્ક્રિય વાયુ નિષ્ક્રિય શું કામ છે ભાઈ? સ્થાયી છે દોસ્ત. એ કોઈને આપતા નથી કે કોઈ પાસે લેતા નથી ભાઈ. બાકીના તો લે છે ને આપે છે હું કામ? સ્થાયી થવા માટે. તો આને સ્થાયી થવા માટે માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે નજીકની 4s કક્ષકમાંથી સરળતાથી એક ઇલેક્ટ્રોન 3Dમાં ટ્રાન્સફર થાય. એટલે અહીંયા 4s1 આવી જાય, અહીંયા 3d10 આવી જાય. હવે એ રાઈટ. જો તમે 4s2 3d9 લખો તો ખોટું. ઓકે, હવે તમે આને લખવું હોય તો આને બદલે હું લખી શકું? આર્ગોન 4s1 3d10 અને અંદરની ને અંદર લખો 3d10 4s1. કામ થઈ ગયું. ધેટ્સ ઓલ. આવડે તો 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના દોસ્તો તમારે જાતે બનાવવાની છે. એની પ્રોબ્લેમ? ચાલો મેં બધી જ બનાવી દીધી છે, ખાલી 4 5 બાકી છે તે જાતે કરજો. ઓકે.